તો શું તમે માની શકો છો કે ગુજરાતમાં કોઈ ખેડૂત ખેતીથી 30 કરોડની કમાણી કરી શકે છે? તો તમારો જવાબ હશે ના। તમને જાણીને ખરેખર નવાઈ લાગશે કે આ વાત માત્ર વાત નથી પરંતુ હકીકત છે। તો કોણ છે આ ખેડૂત અને તેણે કેવી રીતે કર્યો આ ચમત્કાર, તે અંગે જોઈએ અમારો આ ખાસ અહેવાલ। गुजरातना खेडूतनी मोटी सिद्धि, परंपरागत खेती छोड़ी कर्यो प्रयोग, चंदननी खेती करी कमाशे 30 करोड़। जी हाँ, तमे बराबर ज सांभळ्युं छे। गुजरातमां एक खेडूत एवो पण छे जे कमाशे 30 करोड़ जेवी मातबर रकम। आ खेडूतनुं नाम छे अल्केश पटेल। भरूचना हांसोद तालुकाना काटा सायणना खेडूत छे अल्केश पटेल। આજથી થોડા વર્ષ પહેલા અલ્કેશ પટેલની હાલત પણ અન્ય ખેડૂતો જેવી જ હતી, પણ એક નિર્ણયથી તેમની જિંદગી બદલાઈ ગઈ। 2010-11નું એ વર્ષ હતું જ્યારે અલ્કેશ પટેલે પોતાના ખેતરમાં શરૂ કરી ચંદનની ખેતી। 2 એકર જમીનમાં ત્યારે વાવેલા 1000થી વધુ ચંદનના રોપા આજે બની ગયા છે ઘટાદાર વૃક્ષ, અને આટલા વર્ષોની અથાગ મહેનતના મીઠા ફળ હવે ચાખવા મળશે અલ્કેશ પટેલને। કુલ 15 વર્ષની મહેનતના પાછલા 2 કે 3 વર્ષ દરમિયાન પાક લણવાનો વારો આવે છે। ચંદનનું એક વૃક્ષ વાવ્યાના 5 વર્ષ બાદ એક વૃક્ષ ખેડૂતને કમાઈ આપે છે 3 લાખ। આ હિસાબે અલ્કેશભાઈને 1000 સફેદ ચંદનના વૃક્ષ થકી થશે 30 કરોડની કમાણી। फसल 15 साल तक चंदन का वृक्ष रख सकते हैं। 15 साल के बाद उसमें मैक्सिमम तेल और स्मेल दोनों आ जाता है। तो 15 साल के बाद में अंतर्राष्ट्रीय मार्केट में आप कहीं पे भी चंदन का लकड़ी बेच सकते हो, क्योंकि 300% मांग है, डिमांड है, और 30% ही माल अवेलेबल है। આપણા દેશમાં ચંદનની માંગ જ્યાં 300% છે ત્યાં ઉત્પાદન છે માત્ર 30%। 2003 સુધી ચંદનની ખેતી માત્ર ડાંગ જિલ્લામાં જ કરી શકાતી હતી, પણ તત્કાલીન મોદી સરકારે કાયદો બનાવી અન્ય જિલ્લાઓમાં પણ ચંદનની ખેતીને પ્રોત્સાહન આપ્યું। સરકારની આ મહેનતના પરિણામે જ અલ્કેશ પટેલ જેવા ખેડૂતોને પોતાના ખેતરમાં ચંદનના વૃક્ષ વાવવાની પ્રેરણા મળી। તો નવસારી કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ અલ્કેશ પટેલને આપ્યું ચંદનની ખેતી કરવાનું જ્ઞાન। 1 એકર જેટલા વિસ્તારમાંથી તમે 400 ઝાડની આવક ગણો તો ઓછામાં ઓછા 15 કરોડ રૂપિયા તો ખેડૂતને મળી શકે છે। હવે ખેડૂતને એવો વિચાર હોય કે ભાઈ મારે આમાં રિસ્ક બહુ લેવું નથી, તો એના સેઢાપાડા ઉપર પણ એનો ચંદનના ઝાડ વાવી શકે છે। કારણ કે જ્યારે નવો પાક આપણે દાખલ કરતા હોય ત્યારે અનુભવ ઓછો હોય, તો તેવા સંજોગોમાં એના સેઢાપાડા ઉપર પણ ચંદનના ઝાડ વાવી શકે છે। ચંદનની ખેતી કરતા ખેડૂતે પ્રારંભિક વર્ષોમાં ધીરજ રાખવી પડે છે। શરૂઆતમાં ચંદનના વૃક્ષની બાજુમાં अन्य પાક પણ લઈ શકાય છે, પણ વૃક્ષ મોટા થતા જાય તેમ તેમ अन्य પાક બંધ કરવા પડે છે। આજે અલ્કેશ પટેલના માર્ગદર્શનથી દક્ષિણ ગુજરાતના अन्य ખેડૂતો પણ ચંદનની ખેતી કરવા लाग्યા છે। આજે ગુજરાતમાં કુલ મળીને 5000 ખેડૂતો ચંદનની ખેતી કરે છે। આ ખેડૂતોએ એસોસિએશન બનાવી કર્ણાટક સરકાર સાથે એમઓયુ કરવાની તૈયારીઓ કરી છે, જેથી કર્ણાટક સરકારને સીધો માલ વેચી શકાય। અમે અલ્કેશભાઈને જોઈને ચંદનની ખેતીની શરૂઆત કરી છે। ગુજરાતના દરેક જિલ્લામાંથી લગભગ 5000 ખેડૂતોએ આની વાવણી કરી છે। ચંદનના વૃક્ષ જેમ મોટા થતા જાય તેમ ચંદનના ચોરીની ઘટનાઓ વધે છે। આ માટે જ કેન્દ્ર અને રાજ્ય સરકાર ખેડૂતોને વીમાનું સુરક્ષા પણ આપે છે। તો ખેડૂતો પણ હાઈ સિક્યુરિટી ઝોન બનાવી ચંદનના વૃક્ષની રક્ષા કરે છે, પણ ખેડૂતોને આત્મહત્યા કરવી પડે છે। તેવા દિવસોમાં કોઈ ખેડૂત 30 કરોડની કમાણી કરે તે ચમત્કારની વાત છે, અને આ ચમત્કાર કરી બતાવ્યો છે અલ્કેશ પટેલે। ચંદનનું નામ આવે એટલે યાદ આવી જાય વીરપ્પન, ચંદન ચોર વીરપ્પન। એના ખૌફથી કર્ણાટકની સરકાર પણ ધ્રુજતી હતી, જે તે સમયે ચંદન ચોર વીરપ્પને કેટલાય અધિકારીઓને મોતને ઘાટ ઉતાર્યા છે। શેના માટે? આ જ ચંદન માટે। હાલ ગુજરાતના 5000 જેટલા ખેડૂતોએ ચંદનની ખેતી શરૂ કરી છે। ગુજરાતમાં એવો કોઈ વીરપ્પન હજુ સુધી પેદા નથી થયો કે ચંદનની ચોરી કરી શકે। કેમ? ગુજરાતના ખેડૂતો સદ્ધર છે અને મજબૂત પણ છે। ભરૂચ જિલ્લાના હાંસોદ તાલુકાના કાંટા સાયણ ગામે અલ્કેશભાઈ પટેલે ચંદનની ખેતીની શરૂઆત કરી 2010-11માં, પરંતુ તેઓને પ્રેરણા આપી હતી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના એક જીઆર 2003માં કાઢેલા એક જીઆરે આ ખેડૂતોને પ્રેરણા આપી ચંદનની ખેતી કરવાની। જીઆર શું હતો?
જીઆર એ હતો કે ડાંગ જિલ્લામાં જે ખેતી થાય છે ચંદનની તેને છોડીને ગુજરાતના દરેક જિલ્લામાં ખેડૂતો ચંદનની ખેતી હવેથી કરી શકશે અને તેનો કાયદો બનાવવામાં આવ્યો રાજ્ય સરકાર દ્વારા. તે સમયે ગુજરાતના સીએમ હતા નરેન્દ્રભાઈ મોદી. તેઓની આ દૂરંદેશીએ આજે ગુજરાતના 5000 જેટલા ખેડૂતોને કરોડપતિ થવાની કગાર પર લાવીને મૂકી દીધા છે. ભરૂચ શહેરના જિલ્લાના અલ્કેશભાઈ પટેલ પણ હવે 5 વર્ષ પછી એમ કહેવાય તો ખોટું નથી કે કરોડપતિની લિસ્ટમાં હશે. તેઓએ આજે 1000 જેટલા ચંદનના વૃક્ષો વાવ્યા છે. તેમાંથી તેઓને 25 થી 30 કરોડ જેટલો ફાયદો થશે. કેમ આટલો મોટો ફાયદો થવાનું કારણ શું? કેમ કે 300% માંગ છે અને હાલ 30% જ ચંદનની ખેતી દેશમાં થાય છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ચંદનનું મૂલ્ય ઘણું ઊંચું છે. ત્યારે ભરૂચના અલ્કેશભાઈ હવે કરોડપતિ થઈ શકે છે. કેમ કે તેઓની પાસે 1000 જેટલા ચંદનના વૃક્ષો છે અને 5 વર્ષ પછી તે પરિપક્વ થઈ જશે. ભરત ચુડાસમા, ઝી 24 કલાક, ભરૂચ.